આજે વૈશાખ સુદ દસમ છે, શનિવાર છે, 18/5/2024નું વર્ષ છે. વચનામૃત બહુ નાનું છે પણ બહુ ગંભીર છે. શ્રીજી મહારાજે કૃપા કરીને અમી દ્રષ્ટિ કરીને ભક્ત સામું જોઈને બોલ્યા, જે સર્વે સાંભળો, એક પ્રશ્ન પૂછીએ છીએ. ભક્તોએ કીધું, પૂછો મારા. શ્રીમદ ભાગવત પુરાણમાં એમ કહ્યું છે, જે ભગવાનના ભક્ત હોય તે 4 પ્રકારની મુક્તિને ઈચ્છતા નથી. તે 4 પ્રકારની મુક્તિ કઈ? ભાઈ, 4 પ્રકારની મુક્તિ નહીં. બોલો, 4 પ્રકારની મુક્તિ. પૂર્ણાનંદ બોલો. એક તો ભગવાનના લોકમાં રહેવું, એટલે અક્ષરધામમાં રહેવું. જીવ પ્રાણી માત્ર એના માટે પુરુષાર્થ કરે છે, દેહને અંતે ભગવાનના ધામને પામીએ. પહેલો પુરુષાર્થ એ કરે છે કે કેવી રીતે આ જગતમાં સુખી રહેવાય. એ બધું રાચ રચેલું હોય, બંગલા હોય, જમીન હોય, છોકરા છોકરી હોય ને લગ્ન કરાવ્યા તો બધું પૂરું. એટલે પહેલામાં પહેલું સુખ આ સુખ લોકોને હોય છે. અને એમાંથી ભગવાનના મોક્ષ માર્ગે જનારા તો બહુ ઓછા હોય. એક ફેરા બધાને હજારો માણસોએ નક્કી કર્યું કે આપણે સ્વર્ગમાં જઈએ. હવે સ્વર્ગમાં એમ જવાય કેમ? 6 દેહ રવાના થયા. લ્યો, તો કે રસ્તો ક્યાંથી? તો કે પાંડવો હિમાલય તરફથી ગયા હતા, એટલે આપણે હિમાલયમાંથી જઈએ, ત્યાં રસ્તો મળી જશે. તો ગુજરાત જેવા પ્રાંતના લાખો માણસો તૈયાર થયા સ્વર્ગમાં. હવે આટલા બધા સ્વર્ગમાં જાય તો જગ્યાએ ક્યાં મળે પાછી? ભલે ત્યાં તો કાંઈ ખૂટે એવું નથી. પછી આ વાત સ્વર્ગના રાજા ઇન્દ્રને ખબર પડી. એટલે હું કહેવા માગું છું કે જતતામતી સહસ્રેષુ કિંચિત વેતિ યતત્વત. હજારો માણસો જ્યારે મોક્ષ માર્ગે પ્રયત્ન કરે છે ત્યારે ભગવાન તત્વને કિંચિત વેતી તત્વત, કોઈક જ તત્વપૂર્વક ભગવાનને જાણી શકે છે. બાકી ઊંડું તળાવ હોય એમાં તળિયે જવાની તો તાકાત કોઈકની જોઈએ, બાકી ઉપર છપછબિયા કરે. અને એ જ બરાબર છે, ઉપર છપછબિયા થાય તે જ. બાકી અંદર જાય તો પાછો ના આવે. એટલે આમાં પણ એવું છે કે ભગવાનના એકાંત અનન્ય ચિંતયંતો યોજના પરિપાસસે તે સમ નિત્યભિયુક્તાનમ જોગસમ. મહારાજ કે એનું કાર્ય તો હું ચલાવું છું, પણ હજારોમાંથી કોઈ કિંચિત વહેતી તત્વત કોઈક જ જાણે છે. બાકી તો બધા હે મોજ મજાક કરે છે. તેમ ભગવાને દેવે ઇન્દ્રના રાજાએ કહ્યું સ્વર્ગના કે ભાઈ એ બહુ સરળ માટે છે. આપણા સ્વર્ગમાં આવે છે તો આપણે સરાહનીય ગણાય, માનનીય ગણાય. એને સુવિધા આપો. તો એને આગળ જતાં જતાં એટલી બધી સુવિધા મળી. ઓહો, હજારો માણસો અહીં ખાવા પીવાનું, નાવા ધોવાનું, રાત રચેલું. લોકો કે સ્વર્ગ આવી ગયું, આવી ગયું, સ્વર્ગ આવી ગયું. તેમાં અડધા એવા હતા કે આને સ્વર્ગ ના કહેવાય, સ્વર્ગ તો આગળ છે, અહીંયા સુગરા સ્વર્ગની અપેક્ષા રાખો છો. તો કે આ નથી, મોટી કઈ જાઓ જલાલીઓ. જો બધી જ જાતનું ભોજન, લાડુ, પેંડા, બરફી, સાટા, કપડાં મલમલના મળે, સાધનો મળે, એટલી બધી સુવિધા આપે. તો તમે રહ્યો, અમે તો આગળ જઈએ. આ સુખ તો સ્વર્ગનું આગળ છે. તેમાંથી અડધા આગળ ગયા. કિંચિત વ્યતીત સહસ્રસુ કિંચિત વ્યતીત તત્વધમ. અડધા આગળ ગયા, ત્યાં તો બધી વધારે ઘણી બધી સુવિધાઓ કરી દીધી. હે એકદમ ચારે બાજુ રાચ રચેલું, હળિયાળું ને અહીંથી આમ બગીચા ને બાગ બગીચા ને જોવા માટે સાધનો ને આ તે બધું. લોકો કે જુઓ પેલા મૂર્ખા ત્યાં રહી ગયા, કે આપણે આવી ગયા. પેલા ત્યાં રહી ગયા, આપણી યોગ્ય સ્થાને આવી ગયા. આ સ્વર્ગ આવી ગયું. અમુક જણાએ કીધું કે ભાઈ લગભગ તો ત્યાં બંધાઈ ગયા. આ જગતની સંપત્તિમાં કોણ નથી લોપાતો? લગભગ મોસ્ટ ઓફ સંપત્તિમાં લોપાઈ જાય. અને સંપત્તિમાં લોભાઈ જાય એટલે ભગવાન સુધી પહોંચી વળતો નથી. ભગવાન સુધી પહોંચવું કઠિન કામ છે, એમાં લોભાઈ જાય એટલે. હવે ત્યાં જઈને લોભાઈ ગયા કે આવી ગયું સ્વર્ગ આવી ગયું. પહેલાં કે હજી આને સર, પણ એમાંથી નીકળ્યા કેટલા? 5-10 જણા નીકળ્યા.
બાકી બધાએ આને માની લીધું કે આ સ્વર્ગ આવી ગયું. હવે ઇન્દ્રએ પૂછ્યું હવે કેટલા આવે છે? તો કે આવતા તો ઘણા હતા પણ ત્યાં રોકાઈ ગયા, અહીંયા 5-10 જણા જ આવે છે. બસ મહારાજ કે હવે એને ઇન્દ્રએ કીધું કે એને એવી સુવિધા આપો, અપ્સરાઓ નૃત્ય ને ગાન ને તાન ને ખાવું પીવું ને મોજ શોખ ને બધું જ આપો. એટલે એમાં બધા જેને કે જુઓ પેલા ત્યાં રોકાઈ ગયા ને, આ સુખ તો અહીંયા છે ને, સ્વર્ગનું સુખ મળી ગયું, સુખનું સુખ આપણે સ્વર્ગનું સુખ મળી ગયું. એક જણો એવો હતો કે આને સ્વર્ગ ના કહેવાય, સ્વર્ગ હજી આગળ છે. તો કે આનાથી મોટું વળી કયું સ્વર્ગ હોય? ત્યારે આ જ સ્વર્ગ. આપણે એટલા જણા આવી ગયા એવું આપણે સ્વર્ગમાં આવી ગયા, બધા વિરામ પામી ગયા. એક જ જણો પહોંચ્યો આગળ. સહસ્રે શું કિંચિત વ્યતિ તત્વત. પ્રયત્ન હજારો માણસ ભગવાનની માટે કરે છે પણ કોઈક જ પહોંચી વળે છે. પહોંચી વળતા નથી. કેમ? તો કે આ સિદ્ધિઓ છે બધી. પછી ઇન્દ્રએ કહ્યું કે એ એક જ માણસ અક્ષરધામને લાયકાત હતી. હવે એને બોલાવી લો. એને બોલાવી અક્ષરધામના દરવાજા ખુલ્યા. તેમ ભગવાનના અક્ષરધામના દરવાજા ખુલે છે ક્યારે? સ્વર્ગના દરવાજા જેમ પહેલાને ખુલ્યા, અક્ષરધામના દરવાજા કોમ? અનન્ય ચિંતયંતો યંત્યોજના પરી ઉપાસતે. મારી જ એક જ નિષ્ઠા રાખે છે, મને જ મારી જ ભજે છે, એ લોકો જ મને પહોંચી વળે છે. તે સિવાયના પહોંચી વળતા ખરેખર નિષ્ઠા હોતી જ નથી. ગતાનુગતિ લોકો કરે છે. ગંગા કિનારે શિવજીને પાર્વતીજીએ પૂછ્યું કે પ્રભુ આજે પૂનમનો દિવસ છે, પૂર્ણિમાસી છે, અને ચારે બાજુથી હજારો તમારા ભક્ત તમારી અહીંયા સ્નાન કરવા માટે આવે છે, અને આ મોક્ષદાયીની ગંગા છે. આ ગંગામાં સ્નાન કરે તેનો મોક્ષ થઈ જાય. તો પ્રભુ મારો પ્રશ્ન એ છે કે આટલા બધા અહીંયા આવે છે, આ બધાનો મોક્ષ થઈ જાય? ભગવાન કે એવું ના હોય. કેમ? અનન્ય ભાવે જો ગંગાનું સેવન કરે તો એનો મોક્ષ થાય. તો શું આ બધા આટલા દોડી દોડીને અમથા આવે છે? અન્યને ભાવે નહીં કરતા હોય સેવા? આ તો તમારું કપટ કહેવાય. અહીંયા સુધી આવે અને પાપ મોચની ગંગા લખ્યું છે, અને સ્નાન કર્યા પછી પણ એનો મોક્ષ ના થાય તો કરવાનું શું? પણ મહારાજ કે એને શ્રદ્ધા જ નથી. એ ગોતાનું ગતિ એક ગયો ને બીજો ગયો, ત્રીજો ગયો, ઘેટા જેવું છે. પાર્વતી કે હું ના માનું. ભગવાન કે આપણે જોઈ લઈએ. ભગવાન સદાશિવ છે 80 વર્ષના થઈ ગયા, અને એના પત્ની 16 વર્ષના. હવે પેલાને એવો કોઢિષ્ઠ રોગ બતાવ્યો, સાઈડમાં પડ્યા રહ્યા, કણસ્યા કરે, બચાવો બચાવો બચાવો. પાર્વતીજી દરેકને મદદ માગે. ઢગલા બંધ ગંગામાં સ્નાન કરવા જતા હતા. એટલે બધા તૈયાર થાય બચાવવા માટે, બાથ ભરીને બહાર કાઢીએ. ત્યારે પાર્વતીજી કે આને રોગ એવો છે, ભયંકર રોગ છે, જે અડશે એને આ રોગ આવી જશે. આ તો બહાર આવી જશે અને અડેને આ રોગ આવી જાય, કોરોના જેવો. કે એ કોણ અડે? તારે તો અડી શકો. જેને આજીવન પાપ ના કર્યા હોય તે અડી શકે. જીવનમાં કોઈ પાપ જ ન કર્યું હોય એને સ્પર્શ કરી શકે. તો બધા વિચારે કે આપણે સારા ઘણા ધંધા કરીને આવ્યા છીએ, તો આને અડવાથી આપણો રોગ લાગુ પડી જાય ને. તો કે બાપા આપણું કામ નહીં હો, આપણે જઈએ. પાપ જ ના કર્યું એવું ક્યાંથી મળે? કોઈને કોઈક તો થયું જોઈએ. છેલ્લે સાંજનો સમય હતો ને એક ખેડૂત બાપલો દોડતો દોડતો આવ્યો. એ સંધ્યા સમય થયો છે, ગંગા પાપ મોચીની છે, અને આપણે સ્નાન કરીએ, ભગવાન રાજી થાય. એટલે દોડતો દોડતો આવે, ગંગામાં સ્નાન કર્યું. ગંગામાં સ્નાન કરીને જ્યાં બારે નીકળે છે તો પાર્વતીએ સાથ પડ્યો, એ કોઈ મારા પતિને બચાવો. બોલો ભાઈ આ તમારા પતિ છે? હા મારા પતિ છે. તો બહુ ઉંમર લાયક છે. આ છે તો એમાં બહુ સરસ. તો અને બહાર કાઢવાના છે. તો કે કાઢી આપો, પણ ધ્યાન રાખજો, જેને આજીવન પાપ ના કર્યા હોય એ જ આને બહાર કાઢે. અને જો એ આજ કોઈમાં કોઈ નાનું મોટું પાપ થઈ ગયું હશે તો આને અડશે તો એનો રોગ લાગુ પડશે. ઓલ્યો કે એસી હમણાં ગંગામાંથી નીકળું 4 પગલે ચાલ્યો નથી, પાપ શું કર્યું? ગંગામાં સ્નાન કર્યું ને પાપ મોચીની ગંગા છે, હજી 5 ડગલે ચાલ્યો નથી અને પાપ શું કર્યું મેં? એ તો પાપ તો ગંગામાં સ્નાન કરીને વવાઈ દીધું. હવે પાપ ક્યાં રહ્યું? હવે કોઈ પાપ નથી. અને બાત ગાલીને એને બહાર કાઢ્યા. ભગવાન સદાશિવ સરસ સ્વરૂપ થઈ ગયું અને એને આશીર્વાદ આપ્યા. પાર્વતીજીને કહ્યું આ એક જ મોક્ષ ભાગી છે, જવું જ નથી તો ક્યાંથી જવાય? ભલે એને માને જ છે કે આ પાપ કરીએ છીએ તો ગતાનું ગતિ. બુદ્ધની મેં કથા કહી હતી ખરા. બુદ્ધને એક ભાઈએ પૂછ્યું કે તમે આટલા વર્ષોથી સત્સંગ કરો છો તો આ બધાને મોક્ષ મળી જશે, મુક્તિ મળી જશે? બુદ્ધ કે જેને જોતી હોય મળી જશે.
તો જોયા વગર આપ તમારે અહીં ટોળે ભેગા થાય છે ત્યારે તમારે આગળ મોક્ષ મળવાનો હતો જ થાય ને. એટલે બુદ્ધ કાંઈ બોલ્યા નહીં, પણ એક કાગળ લિસ્ટ લખી દીધો કે જો ભાઈ સાંભળો, પછી બીજી વાત કરીશું. મારે કાલે અહીંયા ટાઈમ પૂરો થઈ જાય છે, એટલે કાલે મારે જવું છે. અને મારો એવો સંકલ્પ છે કે આટલા દિવસ સુધી રોકાયો, 4 મહિના ચાતુર્માસ, અને આ બધાને સત્સંગ કર્યો. હવે કોઈને જો એની મારી પાસેથી અપેક્ષા હોય તો આ લિસ્ટમાં નામ લખાવતા હો. એને કાંઈ જોતું હોય તો આમાં લિસ્ટ હું કાલે આપું, વરદાન આપી દઉં કાલે, અને મળી જશે. હું કહીશ એટલે મળશે. એને શું શું જોઈએ છીએ લખીને આવો, જે જોતું હોય તે. લિસ્ટ આખો તૈયાર કર્યો, 2000 5000ની સહીઓ થઈ. અને પછી પેલો બીજો દિવસે આવ્યો કે બધાને પૂછ્યું કે ભાઈ હું આ લિસ્ટ તૈયાર કરી આવ્યા ને? તો કે હા. જોઈ લો, અંદર મોક્ષનું કોઈ લખ્યું છે કે મારે મોક્ષ જોઈએ એવું કોઈ લખ્યું છે? જોઈ લો, આખા લિસ્ટમાં તપાસ. 5000માંથી કોઈએ લખ્યું નથી કે મારે મોક્ષ જોઈએ છે. તો કે કોઈને જોતો જ નથી તો મળે કેવી રીતે? અરે તે લખ્યું છે, તે તું કાલે પૂછતો હતો કે આ મોક્ષ થઈ જાય છે, તે શું લખ્યું છે? તો કોઈ કે લખ્યું મારે પત્ની નથી, પત્ની મળો, મારે ઘર નથી, ઘર મળો, મારે સંપત્તિ નથી, સંપત્તિ મળો. આવું બધું માગ્યું. મારે સંતાનો નથી, સંતાનો મળો. આવું બધું માગ્યું. પણ કોઈએ અંદર એવી મોક્ષના માર્ગમાં એની કલમ હતી, એના ઉપર લીટો કોર્યો જ નહીં, કોઈએ લીટો જ ન દોર્યો. તો મહારાજ બુદ્ધ કહે છે કે એને જોતું જ નથી તો હું પરાણે ક્યાંથી આપું? એને ખપતો હોવો જોઈએ ને ભાઈ. તે મોક્ષ માર્ગમાં ક્વચિત વહેતી તત્વ તો કોઈ જ એવો નીકળે કે મોક્ષભાગી જીવ નીકળે, બાકી તો બધાએ. એટલે મહારાજ કહે છે મોક્ષભાગી જીવ છે. હવે એમાં આ વસ્તુ બતાવી. કઈ વસ્તુ? તો કે મત સેવા પતિતમ તોયમ, જે મારી સેવા વગર 4 પ્રકારની ચતુર્ધા મુક્તિ ઈચ્છતા નથી. તો કે મારી સેવા કઈ? તો કે મારા લોકમાં રહેવું એ પણ સામીપ્યપણું છે. લોકમાં રહેવું એટલે કે અક્ષરધામમાં રહેવું અને ભગવાનને સમીપે રહેવું. અક્ષરધામમાં રહેવું ને ભગવાનને સમીપે રહેવું, 2 વસ્તુ. ભગવાન મને પોતાની સાથે રાખે. ત્રીજી વસ્તુ ઐશ્વર્ય. ઐશ્વર્ય જોઈએ, ભગવાન જેવું ઐશ્વર્ય જોઈએ. ભગવાનની સમીપે રહેવું, ભગવાનના લોકમાં રહેવું ને ભગવાનને સમીપે રહેવું, અને ઐશ્વર્ય જોઈએ, ભગવાન જેવું ઐશ્વર્ય જોઈએ. બહુ સરખું બતાવે. ત્રીજું ભગવાન સરખું રૂપ પામવું. ચોથું ભગવાનનું સરખું ઐશ્વર્ય પામવું. 4 પ્રકારની મુક્તિ નથી ઈચ્છતા. તે 4 પ્રકારની મુક્તિ તે શું? તો એક તો ભગવાનના લોકમાં રહેવું, બીજું ભગવાનની સમીપે રહેવું, ત્રીજું ભગવાન સરખું રૂપ પામવું, ભગવાન જેવા રૂપાળા થવું છે. લે, ભગવાન જેવા રૂપાળા થવું છે. ચોથું ભગવાન સરખું ઐશ્વર્ય પામવું. ભગવાન જેમ ઐશ્વર્ય છે, ધારે તમે સૃષ્ટિનો પ્રલય કર્યો. અને એવા મુક્ત હતા. ગોપાળાનંદ સ્વામી પોતાના શબ્દમાં કહ્યું છે, રામજી જોશી ભવિષ્યમાં મહાપુરુષ દાસ. રામજી જોશીને ગોપાળાનંદ સ્વામી કહ્યું છે. ગોપાળાનંદ સ્વામીને રામજી જોશીએ પૂછ્યું કે સ્વામી તમારી તાકાત કેટલી? તો ફાનસ બળતો હતો, ફાનસમાં દીવો બળતો હતો. એટલે પૂછ્યું કે રામજી, તો કે હા, આ ફાનસમાં દીવો બળે છે તને દેખાય છે? તો કે દેખાય છે ને. તને જેમ આ ફાનસમાં દીવો દેખાય છે તેમ એને અનંત કોટી બ્રહ્માંડો દેખાય છે. અને એ બ્રહ્માંડમાં જો મહારાજની આજ્ઞા હોય તેની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય હું મારી રીતે કરી, અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરી લઉં. હતા ને અનંત કોટી. એવું ઐશ્વર્ય હતું ગોપાળાનંદ સ્વામીની પાસે. ધારે કરી શકે, લોકો અમથા નમે છે. આજ બી એમ કહે છે. ગોપાળાનંદ સ્વામી સારંગપુરમાં હનુમાનજી પધરાવ્યા છે. અને જો એ હનુમાનજી એવા દેવ છે, લોકોના દુઃખ ટળી જ જાય. ના ટળે, છેવટે ના ટળે ને કોઈ ન નીકળતું હોય તો સ્વામીની લાકડી કામ આવે છે. બોલો, અત્યારે લાકડી ફેરો એટલે ગયું. એની પાછળ કોઈ ઉપાય નહીં. એ તાકાત તો જુઓ, તેમાં એવું ઐશ્વર્ય છે. અને આ મહારાજે એમ કહ્યું કે 4 પ્રકારની મુક્તિ નથી ઈચ્છતા. તો ભગવાનની સેવા. જીણાભાઈ આજ માગ્યું હતું ને, પંચાળાના જીણાભાઈ, તમારે જેમ ભગુજી રતનજી મિયાજી સેવા કરે છે એવી મને સેવા. અહીં આપ્યો તો અહીં આપો, અને અક્ષરધામમાં જો તો અક્ષરધામમાં આપો. એને માગ્યું નથી કે તમારા ધામ મને આપો. મને તો તમારા ભક્તની, તમે ભક્તો તમારી સેવા સ્વીકારો છો એવી મને સેવા જોઈએ. અને એમ કહ્યું છે, પ્રહરિના જન તો મોક્ષ ન માગે, હરિના જન તો
મોક્ષન માગે માગે જન્મો જન્મ અવતારા રે માગે જન્મો જન્મ અવતારા રે ભૂતલ ભક્તિ ભરોસો ભારી ભૂતલ ભક્તિ ભરોસો ભારી બ્રહ્મલોકમાં નહીં રે બ્રહ્મલોકમાં નહીં રે. ભગવાન પોતે એક વચનામૃતમાં બોલ્યા કે આ શરીર ગયા પછી અહીંયા આવવાનું કોઈ નિમિત્ત નથી, પણ કોઈ પણ નિમિત્ત લઈને આ પૃથ્વી ઉપર આવીશું. બોલો, ભગવાન ઈચ્છે છે કે આ સત્સંગ આ ન મળે. કથા વાત મીરાને પૂછ્યું, કોઈ મીરાને પૂછ્યું કે તમે પાગલ છો ભગવાન કૃષ્ણ મેળવવા માટે, તો ભગવાન તો તમને મળતા નથી, તો આટલી ગાન પણ તમારે ના કરવું જોઈએ, આટલું ગાન પણ ના કરવું જોઈએ. ત્યારે મીરાએ સરસ દ્રષ્ટાંત આપ્યું કે હું ભગવાન મળે એના કરતાંય જે ભગવાનની પાછળ મળવા માટેની જે મારી તાલવાલી છે એમાં મને આનંદ આવે. ભગવાન મળ્યા પછી શું? અને તમે આ જગતમાં જોશો, કોઈ છોકરાએ લગ્ન કર્યા હોય, સંબંધ કર્યો હોય, એ સંબંધ કર્યો હોય પછી એની સાથે ફોન કરવાનો પ્રયત્ન કરે, વાતો કરવાનો પ્રયત્ન કરે, એની સાથે વાતો કરીએ, બોલીએ, આ કરીએ, તે કરીએ. એક ફેરા લગ્ન થઈ જાય પૂરું. હવે એ જ એને ધિકારતો હોય. લગ્ન થયા પછી એને જેમ થાય કે આ ક્યાં લફ ભરાણી, આ લફમાં ક્યાં આવ્યા? સચ્ચિદાનંદ કે હું 200 માણસ લઈ અને ગયાજી ગયેલો. 200 માણસનો સંઘ લઈને પછી ગયાજી તો પવિત્ર કહેવાય. ગયાજીમાં નદી વહેશે, એ નદીમાં બધાને સંકલ્પ કરાયો કે બધાને હાથમાં પાણી લ્યો, હવે બધાને સંકલ્પ કરાવી દઉં. બધાને સંકલ્પ કરાવી દઉં. સંકલ્પમાં બોલ્યા કે આજે પવિત્ર ગંગામાં સ્નાન કરીએ છીએ અને એનાથી અમારા ભગવાન રાજી થાય, પ્રસન્ન થાય, અમારા કર્મ નાશ થાય, અને અમારે જેની સાથે સંબંધ થયો છે, જેને અમે લગ્ન કર્યા છે, એની સાથે પાછા ભવમાં જન્મો જન્મ એની સાથે જ લગ્ન થાય. મારા બેટા પાણી મૂકી દીધું બધાએ કે આ ભોથાને અત્યારે સાચવી શકતા નથી ને બીજા જન્મની ચો વાત કરો છો, આમાંય કંટાળ્યા છીએ ને આ ક્યાં સુધી ચાલે? તો કોઈને નવું જોઈએ છે, એટલે તાલાવેલી ત્યાં સુધી હોય, લગ્ન નથી થયા ત્યાં સુધી. અને મીરાએ બહુ સરસ કહ્યું, મને મેળવામાં આનંદ છે ને મળ્યા પછીનો આનંદ નથી. મને જે મળવા માટે હું ઝખું છું ને એમાં મને આનંદ આવે છે, એવો મળ્યા પછી આનંદ. અને શું વાત સાચી, તમે વિદ્યાર્થીને જોજો, વિદ્યાર્થીઓ પેપર લખ્યા પહેલાં કેટલી દોડાદોડી કરતા, આ જોઈ લઉં, આ જોઈ લઉં, આ જોઈ લઉં, આ પ્રશ્ન જોઈ લઉં, આ પ્રશ્ન આવશે, આ પ્રશ્ન આવશે. એક ફેરા પેપર લખાઈ ગયું પછી એ વિચાર જ કરે ખરો? એક ફેરા પેપર લખાઈ ગયું પછી એનો વિચાર ના આવે, તે પહેલાં કેવો દોડાદોડી કરતો, આ જોઉં, આ જોઉં, આ જોઉં, આને જોઉં, આને જોઉં. એ કેટલી દોડાદોડી. અને એમાં જે આનંદ આવે છે એ અત્યારે આપણે આટલી બધી પ્રવૃત્તિ કરીએ છીએ, પણ જ્યારે આપણે નાના હતા અને જ્યારે કંઈક પ્રયત્ન કરતા હતા એમાં આનંદ આવે, આમાં ના આવે. કારણ કે હવે માની લીધું, થઈ ગયું, હવે પૂરું થઈ ગયું. એટલે આનંદ મેળવવામાં છે. ભગવાન કહે છે તો કે એ ભક્તને પછી તમે એમ કહો છો સાલોક્ય સાષ્ટી સામીપ્ય સારૂપ્ય કતું મપ્યુતો વિના મુક્તિના ગ્રહણાથી આ 4 પ્રકારની મુક્તિને ઈચ્છતો નથી, તો એમાં પંક્તિભેદ નહીં થાય. તો કે પંક્તિભેદ શેનો? તો કે જે ઈચ્છે છે તમે તમારી સેવા કરશે, અને ઈચ્છતો નથી એને તમે નથી આપતા, અને ઈચ્છે છે જે અક્ષરધામ એને તમે આપો છો, અને એને 4 વસ્તુ આપો છો. તો આ તો 4 વસ્તુ વગરનો રહે ને. ભગવાન કે મૂર્ખામી છે, એ મૂર્ખામી છે. કેમ? તો મહારાજ કે જે એક તો એને લોકમાં તો રહેવાનું જ થશે, સાલોક્ય સાષ્ટી સામીપ્યમ, એને મા સુખ મળશે. મા સુખ કયું? એને પહેલાંમાં પહેલું ભગવાનની સમીપે, એમ કે છે ભગવાન તમારી સેવા જોઈએ છીએ, તો સેવામાં રહેવા માટે ભગવાનના ધામમાં આવવું જ પડશે. ત્યાં જશે ત્યારે મત સેવા, એમ કે મારી સેવા સિવાય બીજું કંઈ ઈચ્છતો નથી. તો એ જે ભગવાનની સેવા કરવા માટે કાં તો ભગવાન અક્ષરધામમાં હશે ત્યાં સેવા કરશે, અને અહીં જો ભગવાન જન્મ લેશે તો ત્યાં અવતાર ધારણ કરશે તો ત્યાં સેવા કરશે. એટલે એના ધામનું તો સુખ મળી જ ગયું, સાલોક્યનું સુખ મળી ગયું, એમાં તો કંઈ એને બાકી રાખ્યું નથી.
પછી ભગવાનના સમીપમાં રહેવું. તો ભગવાનના એનો એક જ ઈચ્છા છે કે મને ભગવાનને રાજી કરવા છે, મને ભગવાનને રાજી કરવા છે, બસ મને એ કાંઈ પડી રહેવું નથી. તો ભગવાનની સાથે સાથે રહેશે, ભગવાનની સાથે રહેશે તો એને સાથે એ સુખ પણ મળી ગયું ને. ત્રીજું છે રૂપ ભગવાન જેવું, ભગવાન જેવું રૂપ જોઈએ. તમે માનો આ જગતમાં પણ કાર્યક્રમ એવો હોય છે, મોટા શેઠિયાના નોકર. હવે આપણે મોદી સાહેબનો પીએ કેવો હોય? મોદી સાહેબનો પીવે પેન્ટમાં 4-5-10 થીગડા લગાવીને આવ્યો હોય, શર્ટના ઠેકાણા ના હોય, તો એ મોદી સાહેબને તો સારો લાગે? મોદી સાહેબ ભલે અહીંયા કને સીએમ સાહેબ હોય, એનો પટાવારો, એનો પટાવારો તો જે હોય એનો પટાવાળાને પણ સુશોભિત જ જોઈએ, એની હેલ્પર છે એ પણ સુશોભિત જ જોઈએ, એના જેવો જ જોઈએ. એમાં નહીં. અમેરિકામાં આ વસ્તુ જોવા મળે. અમેરિકામાં ડ્રેસ પહેરવો પડે. કોને? જે કર્મચારીઓ નર્સિંગ છે એને ડ્રેસ પહેરવો પડે. ડૉક્ટર ડ્રેસ નથી પહેરતો. ડૉક્ટર કોઈ દિવસે નહીં. આપણે તો અહીંયા ડૉક્ટરો ડ્રેસ પહેરે, વ્હાઇટ જભો પહેરીને આ પહેરે. ત્યાંના ડૉક્ટરોને તમને ખબર જ ના પડે. ડૉક્ટર આવે ત્યારે ખબર પડી કે આ ડૉક્ટર છે જોવા માટે, બાકીનો કોઈ ડ્રેસ નહીં, કોઈ ડ્રેસ. મેં પૂછ્યું હતું, મેં કીધું અહીં ડૉક્ટરો છે ને ભાઈ જીતુભાઈ, અહીં મેં કીધું ડૉક્ટરો છે એ ડૉક્ટરો ડ્રેસ શણગારતા નથી અને નર્સિંગ ને સ્ટાફ ને બધા ડ્રેસમાં રહે છે. કે ડૉક્ટરને દુનિયા આખી જાણે છે, આને કોણ જાણે? આ ડૉક્ટરથી દવા કરવા આવશે, લોકોને ખબર નહીં પડે આ ડૉક્ટર છે એમ? કે એને શણગારવાની ચો જરૂર છે? શણગારાયા પાછળની પ્રજા કે અહીંયા એન્ટ્રી કરતાં એને ન લાગવું જોઈએ કે ઘર વગર કોઈ રહેતા હોય. હોસ્પિટલ દેખાવી જોઈએ, હોસ્પિટલમાં કર્મચારીઓ હોસ્પિટલ જેવા હોવા જોઈએ, તેનું રૂપ તૈયાર કરે. એટલે મોટા રાજાઓનો અથવા મોટા શેઠિયાના નોકર પણ એના જેવા જ હોય, એના જ રૂપ. એટલે એને સારૂપ્ય પણ મળી ગયું. ઐશ્વર્ય, ઐશ્વર્ય તો ગોપાળાનંદ સ્વામી કહે છે ને કે હું ધારું તો બ્રહ્માંડની ઉત્પત્તિ, અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ હતી તેને ભલાઈ કરી શકું. એ ઐશ્વર્ય નથી ભગવાનની સેવામાં? અને એ સંતો અહીંયા રહ્યા તો કાંઈ કર્યું નહીં એને. બીજું શું કર્યું? જેમ શ્રીજી મહારાજે કહ્યું તેમ જ કર્યું. મહારાજનો જેમ રાજીપો તેમ એને કર્યું. એટલે મહારાજ એમ કહે છે વિના મુક્તિ ન ઈચ્છતી સાલોક્ય સાષ્ટિ સામીપ્ય સારૂપ્ય કહ્યું મત્યુત્તમ દિયમાનમ ન ગૃહણંતી વિના મત સેવા જના. હું એને આપું ને તોય લેવા તૈયાર નથી. મને નથી જરૂર બાપા, તમારી સેવા આપો ને. ઝીણાભાઈએ કહ્યું એટલે માટે કેટલું સરસ માગ્યું, મહારાજ ભગુજી રતનજી મિયાજી જેમ તમારી સેવા કરે છે એવી મને સેવા આપો, મારે કંઈ બીજું જોતું નથી. બહુ સરસ વચનામર છે. બસ એક જ ચાહના રાખવી, ભગવાનની સેવા મળી જાય, ભગવાનની સાથે રહી, મહારાજ આપણા ઉપર રાજી રહે. અને સ્વામિનારાયણ ભગવાન પણ એટલું લખે છે કે કોઈ સકામ ભક્ત નથી, નિષ્કામ ભક્ત છે. વચનામૃત આગળ આવશે. નિષ્કામ ભક્ત છે તેને એટલી તો ભગવાનની પાસેથી માંગણી મૂકવી. શું? મહારાજ મારા ઉપર પ્રસન્ન થાય, આટલું તો મૂકું, મને મહારાજને રાજી કરવા છે. આવી તો અપેક્ષા રાખવી, આટલી સકામ ભાવના રાખવી. કેવી સકામ ભાવના? મહારાજ મારા ઉપર રાજી થાય, મહારાજને મોકતો મારા ઉપર પ્રસન્ન થાય, આટલું તો તમારે માગવું. એમ આ તો જરૂરી છે. એને સકામ ભક્ત ભલે કહેવાતો હોય પણ મહારાજ પાસે આટલું તો માગવું. શ્રીપતિમ શ્રીધરમ